શુદ્રક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ. નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. નમો નમઃ. પ્રણામ જીનભાઈ. ગઈકાલે આપણે બધાએ છઠ્ઠા કર્મગતની શરૂઆત કરી અને એનો આજે બીજો મંગલ દિવસ. છઠ્ઠા કર્મગંધની અંદર જે આપણે 1 થી 5 કર્મગંધ શીખ્યા એનો જ થોડો વિસ્તાર, ખાસ કરીને બીજો કર્મગ્રંથ જેની અંદર બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાની વાત આવી છે. તો ઉદય અને ઉદીરણામાં બહુ લાંબો ફરક નથી એમ વિચારી ઉદીરણાને અત્યારે થોડું ગૌણ કરીને બંધ, ઉદય અને સત્તાની વાત કરશે. એના જેટલા પણ વિકલ્પો થાય છે એ ખરેખર એકવાર વિચારણીય છે અને એનો જ વિચાર અહીં એમને કર્યો છે. આ છઠ્ઠો કર્મગંધ કે જેનું નામ સપ્તતિકા છે, આ સપ્તતિકા નામનો છઠ્ઠો કર્મગંધ છે. તો સપ્તતિકા નામ એટલા માટે એનું છે કે કારણ કે એની મૂળ ગાથા 70 છે, 70 છે. આચાર્ય ભગવાન શ્રી ચંદ્રશ્રી મહત્તરાચાર્ય, જેમના દ્વારા આ સુંદર ગ્રંથની રચના થઈ છે, એમને પણ
આપણે નમસ્કાર કરી, એમને યાદ કરી, એમના ઉપકારોને યાદ કરી આપણે આ કર્મગંધની શરૂઆત કરીએ. ગઈકાલે આપણે સામાન્ય વિવેચન જોયું કે પ્રથમ ગાથા કે સિદ્ધ પૈહિ મહત્તમ બંધોદય સંત પૈડી ઠાનાણમ ઉચ્ચમ સુન સંખેવમ નિસંદમ દિઠ્ઠી વાયસ. જે સિદ્ધ પદો છે, સિદ્ધ પદ ક્યાં છે? તો સિદ્ધ પદ એટલે કે જે આગમમાં અંગમાં લખાયા છે, અને એ બધા જ પદ સિદ્ધ એટલા માટે છે કારણ કે એમનો સચોટ અને વાસ્તવિક અર્થ થાય છે. સતપદ પ્રરૂપણાની અંદર આની વાત આપણે કરેલી છે કે જેનો અર્થ નીકળતો હોય તે પદાર્થ સત એટલે હોય જ. જે મોક્ષ તત્વમાં મુંચ ધાતુ છે, મુંચ ધાતુનો અર્થ મુક્ત થવું એવો અર્થ થાય છે, એનાથી મોક્ષ શબ્દ બન્યો છે. તો મોક્ષ શબ્દનો અર્થ થાય છે મુક્ત થવું તે. તો એનો અર્થ છે તો એ પણ ક્યાંક વિદ્યમાન હોય જ, માટે જ એનો અર્થ નીકળે છે. એટલે આ બધા પદો સિદ્ધ પદ કહેવાય છે. અને આ સિદ્ધ પદ બધા આગમની અંદર છે. એ સિદ્ધ પદ દ્વારા મહત્તમ એટલે મોટા અર્થ વાળા બંધ ઉદય અને સંત, સંત એટલે સત્તા, એની જે પ્રકૃતિઓ છે એટલે કે એના જે કર્મો છે અને એ કર્મોને જે સ્થાનકો બને છે, સ્થાનની વાત નીચે આવે છે, એ બંધ ઉદય અને સત્તાની પ્રકૃતિના સ્થાનકોને હું કહીશ. તો સુનો હે ભવ્ય જીવ, તમે સાંભળો. સંક્ષેપથી કહી, સંક્ષેપમાં. અને આ જે બંધ ઉદય સત્તા એની પ્રકૃતિઓના સ્થાનોની જે વાત હું કરવાનો છું તે દિઠ્ઠિવાયસ નિસંગમ, એ દ્રષ્ટિવાદ નામના અંગના એક ઝરણા સ્વરૂપ છે. આ પ્રમાણે એને અહીંયા અર્થ કર્યો છે. દ્રષ્ટિવાદનું અંગ જેની અંદર પરિક્રમ એટલે પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચુલિકા, આ રીતે 5 મુખ્ય એના પ્રકાર છે, વિભાગ છે. જેમાં પૂર્વગત વિભાગ છે, જેની અંદર 14 પૂર્વ છે. એ 14 પૂર્વની અંદર બીજું અગ્રાયણી નામનું પૂર્વ છે. એ અગ્રાયણી નામના પૂર્વની અંદર 14 વસ્તુઓ છે. દરેકના નામ અલગ અલગ છે. જેમાં 5મું વસ્તુ છે જેનું નામ છે ક્ષીણલબ્ધિ. અને એ વસ્તુમાં 20 પ્રાભૃત બતાવ્યા છે. એની અંદર ચોથા ક્રમની અંદર કર્મ પ્રકૃતિ નામનું પ્રાભૃત છે. એની અંદર 24 અનુયોગ દ્વાર બતાવ્યા છે. એનામાં ત્રીજા અનુયોગ દ્વારમાં જે વસ્તુ તત્વો બતાવ્યા, જે પદાર્થો બતાવ્યા છે, જે વિકલ્પો બતાવ્યા છે, એ જ સપ્તતિકા કર્મગ્રાંથ છે. એટલે કે સપ્તતિકા કર્મગ્રાંથ ચંદ્રર્ષિ મહત્રાચાર્યએ બનાવ્યો છે. એ આમાંથી બનાવ્યો છે. એ ત્રીજો અનુયોગ દ્વારમાંથી બનાવ્યો છે. એ ત્રીજો અનુયોગ દ્વાર એ 24 અનુયોગ દ્વારનું એક દ્વાર છે. એ પ્રાભૃત એટલે કર્મ પ્રકૃતિની વાત છે. એ ક્ષીણ લબ્ધિ વસ્તુમાં આવે છે. એ બીજા અગ્રાયણી નામના પૂર્વમાં આ વાત આવે છે. અગ્રાયણી પૂર્વ પણ આવે છે પૂર્વગતમાં, અને પૂર્વગત પણ આવે છે દ્રષ્ટિવાદ નામના અંગમાં. અત્યારે જો કે આ દ્રષ્ટિવાદ નામનું અંગ વિદ્યમાન નથી, સંપૂર્ણ વિદ્યમાન નથી, પણ એના ક્યાંક ક્યાંક અંશ જે મહાત્માઓએ બનાવ્યા છે તે સ્વરૂપે વિદ્યમાન છે. એમાંથી જ આ એક ગ્રંથ છે, એનું નામ છે સપ્તતિકા. મૂળ એની ગાથાઓ 70 છે. બાકીની બધી ગાથાઓ 21 ગાથાઓ ઉમેરેલી છે. 91 ગાથા ટોટલ આ ગ્રંથની બતાવી છે. આ ગ્રંથમાં 91 ગાથાઓ આવે છે. મૂળ 70 છે, બાકી બધી ઉમેરેલી ગાથાઓ છે. તો આપણે આ બધાની શરૂઆત કરીએ.
મંગલાચરણ કર્યું અને સિદ્ધ વૈહિમ એટલે સિદ્ધ પરમાત્મા અને સિદ્ધ શબ્દ એ સિદ્ધ શિલાની અંદર રહેલા અનંત સિદ્ધ પરમાત્માને પણ યાદ કરાવે છે. તો મંગલાચરણ કરતાની સાથે આપણે બીજી ગાથામાં પ્રવેશ કરીએ. કઈ બંધન તો વેયઈ કઈ વા સંત પૈડી ઠાણાની મુલુક તરફ ઈસુ ભંગ વિકપ્પા મુનિ અપ્પા. હવે આની અંદર જે તમને પાંચમા કર્મગણની અંદર બધી થોડી વાતો આવી ગઈ છે એ જ વાત એમને અહીંયા કરેલી છે. ગાથા નંબર 2, ગાથા નંબર 3, ગાથા નંબર 4 એ ગાથાઓની અંદર જીવસ્થાનકને વિશે મૂળ પ્રકૃતિનો સંવેગ ભાંગાઓ બતાવ્યા છે. તો આપણે આ ગ્રંથની શરૂઆત કરીએ. બંધ સ્થાન તમારામાંથી કોઈ કહી શકશે? બંધ સ્થાન એટલે શું, ઉદય સ્થાન એટલે શું અને સત્તા સ્થાન એટલે શું? સરસ મજાની વ્યાખ્યા કરો. બંધ સ્થાન એટલે શું, ઉદય સ્થાન એટલે શું, સત્તા સ્થાન એટલે શું? બીજું ટ્રાય કરું. હા, પેલા બંધ બતાવવું પડશે આપણને કે આત્માની સાથે જે કર્મ પૂતગલો છે તે ક્ષીર નીરની માફક આત્માની સાથે બંધાય છે, તે બંધ કહેવાય છે. પણ હવે સ્થાન એટલે કે સમુદાય વાચક શબ્દ છે આ, એટલે કે 2, 3, 4 વગેરે કર્મ પ્રવૃત્તિઓ જે સમૂહમાં બંધાય છે કે ઉદયમાં આવે છે કે સત્તામાં હોય છે તેને સ્થાન કહેવાય છે. એટલે પ્રકૃતિ સ્થાન એટલે કે તે એટલા કર્મો બંધમાં છે, એટલી પ્રકૃતિઓ બંધમાં છે કે ઉદયમાં છે, તો એ પ્રકૃતિ સ્થાન કહેવાશે એમ, એ રીતે. બરાબર છે. તો મૂળ 8 કર્મ છે, રાઈટ? મૂળ 8 કર્મ છે. તો શું 8 કર્મ દરેક સ્થાને કે દરેક જીવો દરેક રીતે બાંધતા જ હોય છે? તો નહીં. તો ક્યારેક 8 બાંધે, ક્યારેક 7 બાંધે, ક્યારેક 6 બાંધે, તો ક્યારેક 1 બાંધે. તો જે બાંધવાના સ્થાન છે એને બંધ સ્થાન કહેવાય છે. એટલે બાંધવાના એક પ્રકારના પ્રકાર થયા. મારી પાસે 8 કર્મ છે, તો એ 8 કર્મ જે છે એ 8 કર્મમાંથી સતત બધા કર્મ બંધાય તો 8નું એક બંધ સ્થાન ગણાય. 1 નો બંધાય તો 7 કહેવાય, 2 ના બંધાય તો 6 કહેવાય, બાકીના 5 નો બંધાય, બાકીના 5 ન બંધાય તો 1નું બંધ સ્થાન કહેવાય. આ રીતે આ બંધ સ્થાન બને છે. એ જ રીતે ઉદય સ્થાન પણ છે. ઉદયના બાંધવાના પ્રકાર, કેટલી રીતે ઉદય થાય, કેટલી રીતે બંધ થાય, કેટલી રીતે સત્તા હોઈ શકે. તો એમાં બંધ સ્થાન 4 છે, ઉદય સ્થાન 3 છે. આપણે મૂળ કર્મની વાત કરીએ છીએ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, આ મૂળ 8 કર્મ છે. અત્યારે આપણે 8 કર્મની વાત કરીએ, એના પછી એના ઉત્તર પ્રકારની વાત કરશું અને વચ્ચે વચ્ચે સંવેદ ભાંગાઓ આવશે, એ ભાંગાઓની પણ વાત કરશું. તો ગાથા નંબર 2 અને 3 તમારી પાસે કદાચ ગાથા હોય, પુસ્તક હોય તો એ રાખો. એના આધારે જ આપણે આ સ્વાધ્યાય કરવાનો છે. તો જે ભાગ્યશાળી, તમારામાંથી ઘણા બધા ભાગ્યશાળી એવા છે કે જેમને છઠ્ઠો કર્મકાંડ કરી લીધો છે, હવે બીજી વાર ત્રીજી વાર કરવા બેઠા છે. સારી વાત છે, સુંદર મજાનું એ પુનરાવર્તન થાય, બોલવાનું ચાન્સ મળે તો આપણે બોલીએ તો આપણને થોડું આપણને કોન્ફિડન્સ આવે કે હા મને કંઈક આવડે છે, હું કંઈક શીખ્યો છું, અને એ પણ પોતે આગળ બીજાને ભણાવી શકે. એ ટ્રાયથી એ વિચારણાથી આપણે આગળ વધીએ. બંધ સ્થાન, તો બાંધવાના જે સ્થાન છે, બાંધવાના જે પ્રકાર છે એને બંધ સ્થાન કહેવાય છે. તો 8 કર્મ છે, તો 8 કર્મના 8 બંધ સ્થાન કેમ નહીં? એટલા માટે નથી કારણ કે 8માંથી કોઈ પણ 2 કર્મ બંધાતા જ નથી, કોઈ પણ 3 કર્મ બંધાતા જ નથી, કોઈ પણ 4 કર્મ બંધાતા જ નથી, કોઈ પણ 5 કર્મ નથી બંધાતા. કાં તો 1 બંધાય, કાં તો 6 બંધાય, કાં તો 7 બંધાય, કાં તો 8 બંધાય, રાઈટ? એટલા માટે એને બંધ સ્થાન કહેવાય છે. તો હવે 8નું બંધ સ્થાન છે, 7નું છે, 6નું છે અને 1નું છે. એટલે મેં કહ્યું પ્રમાણે કે 8 કર્મમાંથી એવું ન બને કે કોઈ પણ 2 જ કર્મ બંધાય, કોઈ પણ 3 બંધાય, કોઈ પણ 4 બંધાય, તો કોઈ પણ 5 બંધાય.
આ બંધસ્થાન છે જ નહીં, માટે આ 4 નીકળી ગયા અને બાકી 4 રહ્યા, 1, 6, 7, 8, રાઈટ? તો બંધસ્થાનની આ વ્યાખ્યા છે, બંધના જે પ્રકાર તે બંધસ્થાન. તો 8નું બંધસ્થાન એટલે 8 કર્મો બંધાય, સર્વ જીવો બાંધે, હે ને? કારણ કે આયુષ્ય કર્મ તો બધા જ બાંધે, હે ને? આયુષ્ય બાંધ્યા વગર કોઈ પર્વમાં જઈ ન શકે, એટલે બધા જ જીવો બાંધે આયુષ્ય, તો સર્વ જીવો. એટલે સર્વ કર્મો, 8 કર્મો બંધાય તો 8નું બંધસ્થાન કહેવાય. હવે આ 8નું બંધસ્થાન આ પહેલો પ્રકાર થયો. યાદ રાખજો, આ બંધસ્થાન મધ્ય મોડે હોવા જોઈએ. જો આ મોડે હશે તો જ આગળના સંવેદ ભાંગાઓ યાદ આવશે, સમજાશે, નહીં તો નહીં સમજાય. જો કે આ વસ્તુ પહેલા આવી ગઈ છે, 5મા કર્મગંધની અંદર આવી ગઈ છે, પણ એક વખત વ્યવસ્થિત પુનરાવર્તન કરી લઈએ, જેથી કરીને આગળ આપણી ગાડી ધીમે ના પડી જાય. તો શું કહે છે? સર્વ કર્મો બંધાય તો 8નું બંધસ્થાન. અને એ કેટલા પ્રકારના જીવો બાંધે, તો બંધક જીવો કયા? તો જીવોની વાત આવે તો આપણે 4થા કર્મગંધની અંદર, પછી 9 તત્વની અંદર જીવોના પ્રકાર બતાવ્યા છે. તો પણ આમ જીવ વિચારના જીવોના પ્રકાર નથી લેવાના અહીંયા, કારણ કે એ રીતે અહીંયા સમજવા બેસી તત્વ સમજાવીએ તો બહુ અઘરું બની જાય, સમજવું બહુ અઘરું થઈ જશે, સમજાવવું પણ કદાચ અઘરું બની જાય. તો એટલા માટે એમને અહીંયા 14 પ્રકારના જીવો લીધા છે. 14 પ્રકાર બધાને ખબર છે. 7 અપર્યાપ્ત છે, 7 પર્યાપ્ત છે, એકેન્દ્રિયના 4 છે, પંચેન્દ્રિયના 4 છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયના 2 છે. એકેન્દ્રિયના સૂક્ષ્મના અને બહારના 2 છે. પર્યાપ્ત અપર્યાપ્ત લગભગ બધાને આ ખ્યાલ જ હશે. અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, એટલે બાદર અને સૂક્ષ્મના 2, એકેન્દ્રિયના ટોટલ 4. એ જ રીતે પંચેન્દ્રિયના ત્યાં સૂક્ષ્મ બાદર નહીં કરવાના, ત્યાં સંજ્ઞ અને અસંજ્ઞ કરવાના, તો એ 4 પ્રકાર બને. અને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયના જે બધા બાદર જ છે એના પર્યાપ્ત અને અપર્યાપ્ત કરવાના. ચૌદ પ્રકાર બને, બરાબર? એમાં જે 7 પર્યાપ્ત છે, 7 અપર્યાપ્ત છે. તો બંધક જીવો કેટલા? તો 14 પ્રકારના જીવોમાંથી 14 પ્રકારના બધા જ જીવો 8 કર્મ બાંધે છે. એક મિનિટ, બરાબર છે? તો 14 પ્રકારના જીવ સ્થાનકમાંથી અહીંયા સ્થાનક બતાવ્યું છે. જેમ આપણે પાપ સ્થાનક આવે તેમ બંધ સ્થાન પણ આવે, હવે જીવ સ્થાનક પણ તે સ્થાનમાં તે જીવો રહેલા છે. આ પણ એક પ્રકારના સ્થાનક એટલે પ્રકાર જ છે પ્રકાર, બરાબર? તો 14 પ્રકારના જે જીવો છે એ 14 જીવ સ્થાનક, 14 જીવ સ્થાનકો આયુષ્ય બાંધે છે, 8 કર્મો બાંધે છે. કયા ગુણસ્થાનકે બાંધે? ગુણસ્થાનકનું સ્વરૂપ તમને બીજા કર્મગંધમાં, 3, 4 બધામાં ખૂબ વિશેષથી આવ્યું છે. તો પહેલે પણ બંધાય, બીજે પણ બંધાય, ત્રીજે ન બંધાય. કેમ ન બંધાય? બોલો. ઈશ્વર ગોળના પરિણામમાં બંધાય છે, ત્યાં ગોળના પરિણામ નથી. અને બંધ નથી. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્ય કર્મ ન બંધાય, આયુષ્ય પૂર્ણ પણ ન થાય, એટલે મળતું નથી. એટલે ત્રીજું ગુણસ્થાનક આપણે અહીંયા કાઢી નાખ્યું. એટલે 8નું બંધ સ્થાન જેની અંદર આયુષ્ય કર્મ પણ આવે. તો આયુષ્ય કર્મ આવે તો આયુષ્ય ત્રીજા ગુણસ્થાનકે ન બને, એટલે ત્રીજું ગુણસ્થાનક કાઢી નાખ્યું. પહેલે, બીજે, ચોથે અને 7મે, 4, 5, 6 અને 7, રાઈટ? હવે 8નું બંધ સ્થાન બંધાય તો એનો સમય કેટલો? તો ઉત્કૃષ્ટથી અને જગન્યથી પણ અંતર્મુખ, કારણ કે 8ની અંદર આયુષ્ય આવે અને આયુષ્ય વધુ ને વધુ ગમે તેટલું મોટું બંધાય પણ અંતર્મુખમાં બંધાઈ જાય. કોઈ 33 સાગરોપમનું આયુષ્ય બાંધે પણ એ પણ અંતર્મુખમાં જ બંધાય. અંતર્મુખથી વધુ સમય ના લાગે બાંધતા. એટલે આયુષ્ય કર્મ બંધાયા પછી ઉદય ઘણો મોટો હોઈ શકે, 33 સાગરોપમ સુધીનો ઉદય હોઈ શકે, પણ એ 33 સાગરોપમનું આયુષ્ય માત્ર અંતર્મુખમાં જ બંધાય અને અંતર્મુખનું આયુષ્ય પણ અંતર્મુખમાં જ
બંધાય. એટલે કે આઠનું બંધસ્થાન જેનો કાળ જગન્યતિ પણ અને ઉત્કૃષ્ટ પણ અંતર્મૂળ છે. પણ આઠનું બંધસ્થાન કયા ગુણસ્થાનકે હોય તો પહેલે બીજે 4, 5, 6 અને 7. બરાબર. 7નું બંધસ્થાન આયુષ્ય કાઢી નાખો, કારણ કે આયુષ્ય છે ને આ આઠનું બંધસ્થાન જીવનમાં હે ને એક જીવને પોતાના જીવન કાળમાં એક જ વાર આવે અને એ અંતર્મુખ સુધી રહે. એ સિવાયના કાળમાં 7 કર્મ બંધાય. તો 7નું બંધસ્થાન થયું. આયુષ્યને કાઢી નાખ્યું, 7નું બંધસ્થાન. એ પણ 14 પ્રકારના જીવોને હોઈ શકે. અને એ ક્યાં સુધી? તો 1 થી લઈને 9 ગુણસ્થાનક સુધી. કારણ કે 10મા ગુણસ્થાનકે મોહનીય કર્મનો ઉદય હોય, બંધ ના હોય. મોહનીય કર્મનો બંધ ના હોય. જો પછી 10મું ગુણસ્થાનક આવે ને આપણે બંધની વાત આવે તો મોહનીને પણ કાઢવું પડે, તો તે ડાયરેક્ટ 6 થઈ જાય. આપણે 7નું વિચારવાનું છે અત્યારે. તો 7નું બંધસ્થાન 1 થી લઈને 9 ગુણસ્થાનક સુધી. તો ત્રીજા ગુણસ્થાનકે કયું બંધસ્થાન આવ્યું? 7નું. રાઈટ. 6નું ના હોય, 1નું પણ ના હોય, 8નું પણ ના હોય. ત્રીજા ગુણસ્થાનકે માત્ર 7 જ મૂળ કર્મની વાત કરીએ તો 7નું બંધસ્થાન જ હોય. અને એનો કાળ કેટલો? તો ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ માં -6 માસ માઇનસ એમાં પણ અંતર્મુહૂર્ત. સાથે હજુ કહે છે કે ન્યૂન પૂર્વ કોટિનો ત્રીજો ભાગ. બરાબર છે. હવે માનીને ચાલીએ કે કોઈ પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળો જીવ છે. ચિત્ર દ્વારા સમજીએ. આ પૂર્વ કોટીનું મોટું આયુષ્ય છે. એના આપણે 3 ભાગ કરે, કારણ કે આયુષ્ય બંધાય તો ત્રીજા ભાગની શરૂઆતમાં બંધાય. અને આપણે માની લઈએ કે ચલો અહીંયા જ આયુષ્ય બંધાયું, અહીંયા જ આયુષ્ય બંધાયું. પછી એ પૂર્વ કોટીનો ત્રીજો ભાગ અહીંયા 7નું બંધ સ્થાનક રહેશે, કારણ કે આયુષ્ય તો અહીંયા બંધાઈ ગયું. અને એમાં પણ આપણે અંતર્મુહૂર્ત કાપી કાઢ્યું, કેમ ઓછું કર્યું? કેમ? કારણ કે અંતર્મુહૂર્ત સુધી આયુષ્ય બંધાય. બરાબર. અંતર્મુહૂર્ત સુધી આયુષ્ય બંધાય એટલે આપણે અંતર્મુહૂર્ત ઓછું કર્યું પૂર્વ કોટી વર્ષના ત્રીજા ભાગમાં. એટલે અહીંથી સ્ટાર્ટ થયો 7નું બંધસ્થાન. અહીંયા જીવન પૂર્ણ થયું અને આગળના ભવનું આયુષ્ય શરૂ થયું. તો માનીએ કે આનું 33 સાગરોપમનું આયુષ્ય છે. તો 33 સાગરોપમનું આયુષ્ય સ્ટાર્ટ થયું, એમાં પણ 7નું બંધસ્થાનક જ હોય. તો ક્યાં સુધી? તો 33 સાગરોપમમાં 6 માસ બાકી રહે ત્યાં સુધી. કારણ કે દેવતાઓને આયુષ્ય બંધાય તો 6 માસ પહેલા આયુષ્ય બંધાય. તો અહીં સુધી, અને અહીં સુધી 7નું બંધસ્થાન રહે. ક્યાંથી લઈને? તો અહીંથી લઈને અહીં સુધી 7નું બંધસ્થાન. એ કાળ કેટલો થયો? તો 33 સાગરોપમમાં -6 માસ. 33 સાગરોપમમાં -6 માસ અને પૂર્વ કોટી વર્ષનો ત્રીજો ભાગ, એમાં પણ અંતર્મુહૂર્ત ન્યૂ. 7નું બંધસ્થાન ઉત્કૃષ્ટ આટલો કાળ. જગન્યતિ અંતર્મુહૂર્ત પણ હોઈ શકે. રાઈટ. હમણાં તો કોઈક આયુષ્ય બાંધ્યું, પરભવમાં ગયો, ત્યાં પણ અંતર્મુહૂર્તનું આયુષ્ય, તરત પછી નવું આયુષ્ય બાંધ્યું. તો 8નું બંધસ્થાન, અહીંયા 8નું બંધસ્થાન હતું, અહીંયા પણ 8નું બંધસ્થાન આવ્યું. બરાબર. આ બંને વચ્ચે કાળ કેટલો? તો આટલો મોટો થયો. 33 સાગરોપમમાં -6 માસ અને ન્યૂન પૂર્વ કોટી વર્ષનો ત્રીજો ભાગ, એમાં પણ અંતર્મુહૂર્ત માઇનસ. કારણ કે અંતર્મુહૂર્ત સુધી તો આયુષ્ય બંધાય એમાં. તો જગન્યતિ અંતર્મુહૂર્ત. હવે 6નું લઈએ. 6નું જે બંધસ્થાન છે એમાં આયુષ્ય તો નથી. 1 મિનિટ, આ પદાર્થ પૂરો કરી દો, પછી તમારા બધા પ્રશ્નો સાંભળો. હવે 6ની વાત આપણે કરીએ તો એમાં આયુષ્ય કર્મ તો આપણે કાઢી દઈએ અને પછી મોહનીય કર્મ પણ કાઢી દઈએ. તો 10મા ગુણસ્થાનકે આ મોહનીય કર્મ ન બંધાય, આયુષ્યમાં પણ આયુષ્ય કર્મ પણ ન બંધાય. તો 6નું બંધસ્થાન થયું. અને 10મા ગુણસ્થાનનો કાળ કેટલો? જગન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. હવે જગનને 1 સમય કોની અપેક્ષાએ? કે જે ઉપસમ શ્રેણીમાં ચડ્યો છે, 10મા ગુણસ્થાનકે આવતાની સાથે પહેલા જ સમય એની મૃત્યુ થઈ જાય, એટલે બીજા જ સમય મૃત્યુ ગણાય. તો 1 સમય એની સ્થિતિ ત્યાં રહી. બરાબર. 1 સમયની એની સ્થિતિ ત્યાં રહી. તો એની અપેક્ષાએ 1 સમય. બાકી તો ઉપસમ શ્રેણીમાં પણ 10મા ગુણસ્થાનકે આવે, મૃત્યુ ન પામે તો અંતર્મુહૂર્ત સુધી રહે.
સપક શ્રેણીમાં તો એ મૃત્યુ પામે જ નહીં, તો અંતર્મુખ સુધી રહે જ. તો એક સમય ઉપસમ શ્રેણીમાં મૃત્યુ પામે તો 10મા ગુણસ્થાનકના પહેલા સમય, તો એક સમય એની સ્થિતિ થઈ, એક સમય એને કયું કર્મ બંધાય, કેટલા કર્મ બંધાયા? તો 6 કર્મ બંધાયા. બાકીના જીવો બીજી જુદી જુદી રીતે આવે ઉપસમ શ્રેણીમાં, સપક શ્રેણીમાં, તો અંતર્મુખ સમય રહે. તો 6નું બંધસ્થાન જગન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુખ. અને આ માત્ર ને માત્ર સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્યને જ હોય, બીજા કોઈને ના હોય. અહીંયા લખ્યું છે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, પણ એમાં દેવતાઓ પણ આવે, નારિકો પણ આવે, પણ એ બધા ત્રિયંચો પણ આવે, એ બધા નથી લેવાના. પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય મનુષ્ય જ લેવાના. પણ મનુષ્યનું બંધ જીવસ્થાન કઈ અલગ નથી બતાવ્યું. એ બધા 4માં બધા આવી ગયા. તો 4માંનું કયું ગણાય? તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય છે, અહીંયા લખ્યું છે. નંબર 1નું બંધસ્થાન, 4થા નંબરનું. એ પણ એમાં પણ આપણે વેદનીય કર્મ કાઢી દઈએ, કારણ કે વેદનીય કર્મ બંધાય 13મા ગુણસ્થાનક સુધી. રાઈટ, 13મા ગુણસ્થાનક યોગના કારણે 11મે પણ બંધાય, 12મે પણ બંધાય, 13મે કેવલ્યાન થયા પછી પણ બંધાય, 7 વેદને બંધાય, યોગના કારણે બંધાય. પણ 14મા ગુણસ્થાનકે કોઈ પણ પ્રકારનો બંધ છે જ નહીં. હે ના? એક મિનિટ, એક મિનિટ, વચ્ચે ન બોલો. 14મા ગુણસ્થાનકે કોઈ પણ પ્રકારનો બંધ નથી. તો પછી 11મે, 12મે અને 13મે માત્ર ને માત્ર એક વેદનીય કર્મ બંધાય છે. કયું? 7 વેદનીય કર્મ બંધાય છે, બાકી બધા કર્મ નથી બંધાતા. ઉદયમાં તો ઘણા હોય છે, જ્ઞાનાવર્ણીય પણ હોય ઉદયમાં, બાકી બધા હોય, ઘાતી અઘાતી બધા હોય. પણ 11મે, 12મે, 13મે માત્ર વેદનીય જ બંધાય, બીજું કોઈ ન બંધાય. તો બંધક જીવ પણ એ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને ગુણસ્થાન 11, 12, 13. અને કાળ કેટલો? તો જગન્યથી એક સમય. આ જ રીતે ઉપસમ શ્રેણીમાં આવે 11મે ગુણસ્થાને પ્રવેશ કરે, કરતાની સાથે મૃત્યુ પામે, એની અપેક્ષા એક સમય, 1નું બંધસ્થાન. અને મૃત્યુ વગેરે ન પામે તો ઘણો સમય ત્યાં રહી શકે છે. ઉપસમ શ્રેણીવાળો 12મા ગુણસ્થાને કે 13મા ગુણસ્થાને કે 12મા ગુણસ્થાનનો કાળ પણ અંતર્મુહૂર્ત જ છે, પણ કેવલ્યાન પામી જાય 13મા ગુણસ્થાને કે, તો એક કર્મ બંધાય એ કેટલા સમય સુધી બંધાય? તો પૂર્વ કોટી દેશન, પૂર્વ કોટી વર્ષ. એમાં 8 વર્ષ માઇનસ કરે આપણે, કારણ કે ત્યાં સુધી ઉપસમ આ ઉંમર હોય 1, 2, 3, 4, 5, 6, 7, 8, એમાં સપક શ્રેણી ન બંધાય. એટલે 8 વર્ષ કાઢી નાખ્યા. બસ 9મા વર્ષે યોગ્યતા પ્રગટી અને દીક્ષા લીધી, કેવલ્યાન પામ્યા, પછી પૂર્વ કોટી વર્ષ, દેશોન પૂર્વ કોટી વર્ષ સુધી એ 1નું બંધસ્થાન કરશે. તો કેમ એનાથી વધુ ના ઘટે? કારણ કે એનાથી પણ વધુ પૂર્વ કોટી વર્ષથી પણ વધુ આયુષ્યવાળા જીવો ચારિત્ર ધર્મ, સંયમ ધર્મ, કેવલ્યાન, કેવલ દર્શન વગેરે પામે જો નહીં. એમનો વ્યવહાર અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાની જેમ કરાય છે. એટલા માટે એ જીવો ચારિત્ર ધર્મ વગેરે ન પામે, કસાય વગેરે અલ્પ હોવાથી નિયમા દેવગતિમાં જતા હોય છે. તો એમને તો એક નીચેનું ગુણસ્થાનક હોય અને એ તો વધારે કર્મો બાંધે, 6, 7, 8 કર્મ બાંધે. તો કેવલ જ્ઞાની ભગવંતો વધુને વધુ પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળા હોય, વધુ ને વધુ, એનાથી વધુ ના હોય. તીર્થંકર ભગવંતો 84 લાખ પૂર્વ વર્ષના હોય, બાકી બધા પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળા હોઈ શકે, બીજા બધા કેવલી ભગવાન, બરાબર. પણ એમાં 8 વર્ષ આપણે માઇનસ કર્યા, તો એ ઉત્કૃષ્ટ કાળ એટલો ગણાય. રાઈટ. તો 8, 7, 6 અને 1. 1માં માત્ર વેદનીય છે, 6માં આપણે મોહનીય વગર, મોહનીય અને આયુષ્ય વગર, અને 7માં આયુષ્ય વગર છે, અને 8માં તો બધા કર્મો બંધાય છે. કોઈને કઈ પ્રશ્ન પહેલા ટેબલમાં પૂછો? ગુરુજી, બોલો. જ્યારે આપણે 7નો બંધ કહેવાને જો કાળ બતાવ્યો ને, તો એ કેવો છે કે 33 સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, અને એમાં જે ત્રીજો ભાગ છે એનો પાછો અંતર્મુહૂર્ત પછી રહે, અને એના પછી પાછું 6 માસ રહે, ત્યારે એને 7નો બંધ થાય, એવો અર્થ કરવાનો છે. હા, એના પછી અંતર્મુહૂર્ત પૂર્ણ થયા પછી 7નો બંધ સ્ટાર્ટ થાય. તો ગુરુજી, આપણે ત્યાં 2 ડ્રોઈંગ કરીને, પેલે ઉપરની ડ્રોઈંગ અને નીચેની ડ્રોઈંગ. તો ઉપરની ડ્રોઈંગમાં આપણે કેવું બતાવે કે એક અંતર્મુહૂર્ત ન્યૂ, એટલે ત્રીજા ભાગે એને આયુષ્ય બાંધ્યું અને આયુષ્ય અંતર્મુહૂર્ત બાંધ્યું, એ ફર્સ્ટ લાઈન હતી. અને સેકન્ડ લાઈનમાં જયારે કહે કે જ્યારે 6 માસ, તો
તો આપે જે ડિસ્ટન્સ બતાવ્યો ને એ શાનો ડિસ્ટન્સ, આ ભાવનું કે એ જે બાંધેલ આવતા ભાવમાં જે આયુષ્ય ભાવ એનું હતું? બંને આજે બંને આપણે ભાવના ભેગા થઈને, બંને ભાવનો ભેગા થઈ. આપણે અહીંયા ભાવ નથી ગણવાનો. આપણે અહીંયા શું ગણવાનું જી છે? સાતનો બંધકાળ કેટલા સમય સુધી રહ્યો એ આપણે જોવાનું. તો એક આયુષ્ય બાંધે પછી બીજો આયુષ્ય બંધાય, તો બંને આયુષ્ય બંધાય એટલે આયુષ્ય બંધાય ત્યારે 8નું બંધસ્થાન કહેવાય. તો આ જી બંને 8ના બંધસ્થાન વચ્ચે કેટલો સમય ગયો એ આપણે વિચાર કરવાનો. એ કારણ કે વચ્ચેનો બંધસ્થાન એ 7નો ગણાય. બરાબર? તો એ આપણે 7ના ત્રીજા બંધસ્થાનનો ભાગ કાળ કેટલો? તો ઉત્કૃષ્ટિ 33 સાગરોપમ અને ઉપરમાં આપણે અંતર્મોદકમ અને અહીંયા 6 માસ કામ, તો જે વચ્ચેનો પીરિયડ છે એટલો એનો ઉત્કૃષ્ટ કાળ. આ ઉત્કૃષ્ટ કાળ છે. જગન નીચેની લાઈન અલગ છે, જગન્ય અંતર્મણ. ઉપરનો આખો એક અલગ છે. ઉત્કૃષ્ટ કેટલા? તો 33 સાગરોપમ -6 માસ, એમાં પણ અંતર્મુખ માઇનસ, અને નિમ્ન પૂર્વ કોટીનો ત્રીજો ભાગ. હા, તો એ એટલું બધું માઇનસ કરીને જેટલું ટાઈમ રહ્યું એ એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ગણાશે. ઉત્કૃષ્ટ બંધ કાળ ગણાશે. હા, મીઠા મોઢું બંધકાળ એટલે 33 સાગરોપમ ટોટલ, એનામાંથી પાછું 6 માસ પણ ઓછું કરવાનું અને અંતર્મુખ પણ ઓછો કરવાનો, અને જે રિમેનિંગ એનો જે પણ વધશે એ એનું કાળ. જી જી બોલો ધર્મિષ્ઠાબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, હા. આપણે આજે પૂર્વ કોટી લીધું ને, એ પૂર્વ કોટી કર્મભૂમિનો લેવાનો ને? પૂર્વ કોટી વર્ષ કર્મભૂમિનો કેમ લેવાનો? હા, કર્મભૂમિનો જ લેવાનો, અકર્મભૂમિનો નહીં લેવાનો. બરાબર છે. હા હા, તો પછી આપણે એ રીતે ગણવું હોય અકર્મભૂમિ તો અસંખ્યાતા વર્ષ લેવાનું, તો એ કઈ રીતે લેવું? નહીં, બંને વસ્તુ ભેગી ભેગી ના કરશો. જુઓ, પહેલા તો જે અકર્મભૂમિના હોય ને એ 33 સાગરોપમનું આયુષ્ય બાંધવાના હોતા જ નથી, એટલે એને ભૂલી જ જાઓ. હવે રહ્યા કર્મભૂમિના. હા તો કર્મભૂમિમાં પણ કયા જીવો 33 સાગરોપમનું આયુષ્ય બાંધે? તો એ પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળા જ બાંધે. ચાલો. કારણ કે એનાથી વધુ આયુષ્યવાળા 33 સાગરોપમનું બાંધે જ નહીં, કારણ કે એમને ચારિત્રના પરિણામ જ ના પ્રગટે, કારણ કે ચારિત્ર ધારિત 33 સાગરોપમનું આયુષ્યવાળાને ત્યાં ઉત્પન્ન થઈ શકે. હા, એ જ અનુસરમાં જાય. હા, અને અસંખ્ય વર્ષ એટલે પૂર્વ કોટી, એક મિનિટ વચ્ચે ના બોલો ભાઈ, પૂર્વ કોટી વર્ષના આયુષ્યથી વધારે આયુષ્યવાળા હોય ને એ પણ નિયમમાં દેવલોકમાં જ જતા હોય, એટલે નરકગામી પણ ના હોય. બરાબર? અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો એ પણ નિયમમાં દેવગામી હોય, એટલે દેવગતિમાં જ જનારા હોય, નરકે જનારા ના હોય. હવે પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળા હોય એ બંને બાજુ જઈ શકે છે, ઉપર પણ અને નીચે પણ. આપણે સારી વાત કરીએ એટલે આપણે ઉપરની વાત કરતા હોઈએ, બાકી આવી રીતે તો કોઈ મરીને નરકમાં પણ જઈ શકે, નરકમાં આવું કરી શકે છે. બોલો. અને ગુરુજી નમક હવે ગુણ આ સ્થાન આપણે સુધી તો કોણ એક- પહોંચે? એક મિનિટ, આ વાત પૂરી થવા દો ને. પૂર્વ કોટીનું વર્ષનું આપણે આ કર્મભૂમિનું લીધું, પણ આપણે અકર્મભૂમિના જે બંધસ્થાનક કાળ જાણવો હોય તો એ કરી શકાય આપણે, એમ હું પૂછું છું. હા, એનો કેટલો બંધ, હા એમનો જાણવું તો જાણી શકાય, કેમ ના જાણી શકાય? હવે જો જે પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળા હોય એનાથી વધુ આયુષ્યવાળા અકર્મભૂમિના આયુષ્ય, અકર્મ યુગલિક કાળના ત્યાંના મનુષ્ય હોય એ બાંધતા હોય, તો સામાન્યથી એમને આયુષ્ય જે બંધાય ને એ 6 માસ પહેલા બંધાય, ત્રીજા ભાગમાં ન બંધાય. 6 માસ બાકી રહે ને આયુષ્યનું ત્યારે જ એમને બંધાય. એટલે એમનો વ્યવહાર અસંખ્યાતા વર્ષના આયુષ્ય જેવો કરવાનો હોય છે. ખ્યાલ આવ્યો? અકર્મભૂમિની વાત કરો, તમે અકર્મભૂમિનો પ્રશ્ન કર્યો, ખ્યાલ આવ્યો ધર્મિષ્ઠાબેન? અનમ્યુટ કરીને બોલો. એમાં આપણે હા, હા, એમાં આપણે છે ને 33 સાગરોપમ તો નહીં લઈ શકીએ ને, એ અનુતરમાં જવાના નથી. તો હા, ત્યાં આપણે શું લેવું એમ? તો એમને વધુ ને વધુ અ, 1, 2 ત્રણ અને પલ્યોપમ 3 ગુરુજી. પલ્યપમ સુધીનું આયુષ્ય બંધાય. 3 પલ્યોપમ 3 પલ્યોપમ. વધુ ને વધુ 1, 2 અને 3 પલ્યપમનું આયુષ્ય બંધાય. હવે એ કારણ કે એમનામાં પણ એક નિયમ એવો છે, આયુષ્ય જે બંધાય ને એમના માટે એક નિયમ એવો છે કે એમનું જેટલું આયુષ્ય છે ને એટલામાં અથવા એના કરતા ઓછામાં ભવમાં જાય, એટલું જ આયુષ્ય બાંધીને જાય. એનાથી વધુ આયુષ્ય, ધારો કે 1 પલ્યપમ વાળો આયુષ્ય વાળો હોય અને 10 પલ્યપમ નું આયુષ્ય બાંધીને દેવલોકમાં જાય, અકર્મભૂમિ વાળો તો ક્યારેય નહીં જાય. એટલે અકર્મભૂમિના અકર્મભૂમિના મનુષ્યો 1 પલ્યપમના આયુષ્ય વાળા હોય એ કાં તો 1 પલ્યપમમાં જશે, એટલે 1 પલ્યપમનું આયુષ્ય બાંધીને દેવગતિમાં જશે, કાં તો પછી એનાથી માઇનસ, એકમાં થોડુંક માઇનસ, થોડુંક ગમે તેટલું હોય, બરાબર?
એકથી ઉપર નહીં જાય. 3 પલ્લવપમનું આયુષ્યવાળા હોય તો 3 થી વધારે ન જાય, 3 અથવા 3 થી ઓછું. હમ, હમ. આ નિયમ છે. બરાબર. તો દરેક માટે એટલે એનું તો કોષ્ટક જુદું જુદું બનવાનું છે ત્યાં. હા બરાબર. એટલે જ ઉપરનું કોષ્ટક જુદું જુદું બનશે -6 માં જે કઈ પલ્લવપમ પણ આપણે -6 અહીંયા માં. ઉત્કૃષ્ટની જ વાત કરી રહ્યા છે એટલે આપણે એ પ્રમાણે વિચાર્યું, બરાબર.